ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે 3 ઈસમો દ્વારા એક યુવકને ચોરીની આશંકાએ કારના બોનેટ સાથે બાંધી તેનું સરઘસ કાઢી વિડીયો વાયરલ કર્યો હતો। આ ગુનામાં પોલીસ દ્વારા 3 ઈસમોની અટકાયત કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી। ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે વેપારીની નજર ચૂકવી ચોરીના પ્રયાસની શંકાએ વેપારીએ યુવકને કારના બોનેટ સાથે બાંધી સરઘસ કાઢવાના વાયરલ વિડીયો મામલે વેપારી સહિત 3 લોકો વિરુદ્ધ ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો। ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે આવેલા શોપિંગ સેન્ટરમાં ખાતરની દુકાન ધરાવતા વેપારીની નજર ચૂકવી ચોરીની શંકાએ યુવકને પકડી પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ વેપારીએ યુવકને દોરડા વડે કારના બોનેટ ઉપર બાંધી તેનું સરઘસ કાઢ્યું હતું। વરસતા વરસાદ વચ્ચે યુવકને કારની બોનેટ સાથે બાંધી જાહેરમાં ફેરવવામાં આવ્યો હતો। ચોરીની શંકાએ યુવકને કાર સાથે બાંધી તાલિબાની સજા આપતા હોય એ રીતેનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો। વાયરલ વિડીયોની જાણ થતાં ગોધરા તાલુકા પોલીસ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં યુવકને કાર સાથે બાંધી સરઘસ કાઢનાર એક વેપારી અને મદદ કરનાર અન્ય 2 ઈસમો કુલ મળી 3 લોકોને પોલીસે હસ્તગત કરી કાર્યવાહી હાથ ધરી। વાયરલ વિડીયોના આધારે તાલુકા પોલીસે વેપારી ગણપત લક્ષ્મણ પરમાર, ભલાભાઈ નાનુભાઈ ચારણ, મનુભાઈ દેવરાજ ચારણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આ તરફ ચોરીના પ્રયાસ કરનાર યુવક સામે પણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી।